જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સરદારપુર ગામના વાડી વિસ્તારમાં મધ્યપ્રદેશનો પરપ્રાંતીય પરિવાર ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. મધ્યપ્રદેશના બળવા જિલ્લાના પાટી ગામની યુવતી નિયાદીએ 4 વર્ષ પહેલા તે જ ગામની નાનિયા આપસિંગભાઈ સસ્તે સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંને પતિ પત્ની લગ્ન બાદ પોતાના 1.5 વર્ષની બાળકી સાથે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સરદારપુર ગામે ખેત મજૂરી કરવા આવ્યા હતા. પરંતુ પતિ નાનિયા સસ્તે પત્નીને અવારનવાર દારૂ પીને હેરાન કરતો અને મારકૂટ કરતો હતો. આથી થોડા સમય પહેલા પત્ની નિયાદી પિતાના ઘરે પણ ચાલી ગઈ હતી. ફરી પતિ નાનિયા સસ્તે પત્નીને સમજાવીને પરત લાવ્યો હતો. પતિને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને અવારનવાર પત્નીને મારકૂટ કરતો હતો. આ ઘટનાની જાણ નિયાદીએ ગત તારીખ 18 ઓક્ટોબરના રોજ પોતાની બહેનને કહી હતી. તારીખ 19ના રોજ રાત્રિના સમયે નિયાદીનો પતિ નાનિયા સસ્તે પત્નીના પરિવારજનોને ફોન કરીને જાણ કરે છે કે નિયાદીએ ગળા ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો છે. પરિવારજનો નિયાદીના ઘરે પહોંચ્યા અને પોલીસને જાણ કરી એટલે પ્રથમ આપઘાતની દ્રષ્ટિએ પોલીસે તપાસ શરૂ કરી હતી. નિયાદી સસ્તેએ આપઘાત કર્યો છે તેવું રટણ કરતો પતિ જ શંકાના દાયરામાં આવી ગયો હતો. કારણ કે જ્યારે નિયાદીનો મૃતદેહ મળ્યો તેના 24 કલાક પહેલા જ નિયાદીએ પોતાની બહેન સિયાદીને આખી ઘટનાની વર્ણન કર્યું હતું અને તેના 24 કલાક બાદ સિયાદીની બહેન નિયાદી આપઘાત કરી લે છે તેવી જાણ થઈ હતી. ઘટનાના પગલે ભેસાણ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ભેસાણ પોલીસ સ્ટેશનના પીઆઈ એસઆઈ સુમરા અને તેમની ટીમ દ્વારા તમામ પાસાઓ ધ્યાને રાખી તપાસ શરૂ કરાઈ છે અને બાદમાં નિયાદીની બહેન સિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને બહેન પર વીતેલી આખી ઘટનાનું વર્ણન કર્યું હતું. પોતાની બહેન સાથે બનેવી નાનિયા સસ્તે અવારનવાર મારકૂટ કરતો અને નાનિયા સસ્તેને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ કડીએ પોલીસને એક નવો રસ્તો બતાવ્યો છે કે પોલીસે પતિ નાનિયા સસ્તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી દીધી છે. પૂછપરછમાં તેને કબૂલાત આપી છે કે પોતાની પત્નીની તેણે હત્યા કરી છે. પત્ની નિયાદી સસ્તેને ગળો ટૂંકો દઈ ધોકા વડે માથાના ભાગે માર મારીને હત્યા નિપજાવી હતી અને બાદમાં તેણે પોતાની પત્નીએ આપઘાત કરી લીધો છે તેવું રટણ શરૂ કર્યું હતું. પરંતુ પોલીસે પતિ નાનિયા સસ્તેની ધરપકડ કરી લીધી છે. તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે પોતાનો જ એક મિત્ર જાનુ સોલંકીએ પણ નિયાદીની હત્યા કરવામાં સાથ આપ્યો હતો. પોલીસે પતિ નાનિયા સસ્તે અને જાનુ સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના ભેસાણ તાલુકાના સરદારપુર ગામ ખાતે એક મર્ડરનો બનાવ બનેલો હતો. જે બનાવની વિગત એવી છે કે 2 આરોપીઓ નાનિયાભાઈ સસ્તે તથા જેનુ સોલંકી તેઓ એક સરદારપુર ગામ ખાતે ખેત મજૂરી કરવા માટે મધ્યપ્રદેશથી આવેલા હતા. જેમાં જે મરણ જનાર છે નિયતિબેન સસ્તે તેનો પતિ એટલે કે નાનિયાભાઈ સસ્તે, તો જે મરણ જનાર અને જે આરોપી છે જે બંને વચ્ચે પતિ પત્ની હોય, અવારનવાર પરસ્ત્રી સાથે સંબંધ હોય તે બાબતે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જે અન્વયે તારીખ 18-10-25ના રોજ રાત્રિના 8 વાગ્યાની આસપાસ જે આરોપી નાનિયાભાઈ સસ્તે છે તે વાડીએ ખાતે આવેલ અને તેની જે પત્ની છે નિયતિબેન તેની જોડે માથાકૂટ થયેલ. આ કારણે તે આરોપી છે નાનિયા સસ્તે તેને આ સ્ત્રીને ગળા ટૂંકો આપી દીધેલો અને બોથડ પદાર્થ વડે માથાના ભાગે ઈજા કરતા બ્રેન્ડેડ થતા તે મરણ ગયેલ છે. અને એક જે જેનુ સોલંકી જે વ્યક્તિ છે તે આ તમામ જે ગુનાહિત કાવતરું કર્યું છે તેમાં પુરાવાનો નાશ કરવામાં તેનો પણ રોલ હતો. તેથી આ બંને આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. આરોપી કોઈ બીજા ગુનામાં સંડોવાયેલ છે? જે જેનુ સોલંકી છે તેનો મધ્યપ્રદેશ ખાતેના અન્ય ગુનાઓમાં પણ સંડોવણી ખુલેલ છે.